હેલો સ્ટુડન્ટ, હવે આપણે યુનિટ 2 ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ચાઇલ્ડ એના વિશે આગળના વિડીયોમાં બધું જોશું. ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટવાળા યુનિટમાં ચાઇલ્ડનું કન્સેપ્શનથી લઈ જ્યારથી પ્રેગ્નન્સી રહી હોય ત્યાં સુધી એ એડલ્ટ થાય ત્યાં સુધી કયા કયા ચેન્જીસ જોવા મળે, કેવા ચેન્જીસ જોવા મળે, બોડી ઓર્ગન્સની અંદર, સ્કિનની અંદર, હાઇટ વેટ કઈ રીતના ચેન્જીસ જોવા મળે એ બધું જોશું. ધ પ્રોસેસ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ સ્ટાર્ટ્સ બિફોર ધ બેબી બોર્ન. બેબીનો બોર્ન થાય, બર્થ થાય એ પહેલાં જ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટની પ્રોસેસ છે એ ચાલુ થઈ ગઈ હોય. ઇટ મીન્સ ધ પ્રોસેસ ઓફ ગ્રોથ સ્ટાર્ટ્સ ફ્રોમ ધ ટાઈમ ઓફ કન્સેપ્શન એન્ડ કન્ટિન્યુઅસ અન્ટિલ ચાઇલ્ડ ગ્રોઝ ઇન્ટુ એડલ્ટ. ગ્રોથની પ્રોસેસ છે જ્યારે કન્સેપ્શન થયું હોય ત્યાં ટાઈમથી ચાલુ થઈ અને ચાઇલ્ડ જ્યાં સુધી એડલ્ટ ના થાય ત્યાં સુધી ગ્રોથની પ્રોસેસ એ કન્ટિન્યુઅસ ચાલુ રહે છે. The period extends throughout life cycle, but the principal changes occurs from the conception to the end of adolescence. લાઈફ સાયકલ દરમિયાન ગ્રોથની પ્રોસેસ ચાલુ જ રહે છે, ડેવલપમેન્ટની પ્રોસેસ ચાલુ જ રહે છે, પણ જે પ્રિન્સિપલ ચેન્જીસ કહેવાય, મેઇન ચેન્જીસ છે એ કન્સેપ્શનથી લઈ અને એડોલેશન્સ સુધીના પીરિયડની અંદર જોવા મળે છે. ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ક્લોઝલી રિલેટેડ. ગ્રોથ અને ડેવલપમેન્ટ એકબીજાને રિલેટેડ છે અને એ ક્લોઝલી બહુ એક સરખા રિલેટેડ છે. પછી છે ડેફિનેશન. એમાં પહેલી ડેફિનેશન્સ છે ગ્રોથ. ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ફિઝિકલ મેચ્યુરેશન રિઝલ્ટિંગ એન્ડ ઇન્ક્રીઝિંગ ઇન સાઇઝ ઓફ ધ બોડી એન્ડ વેરિયસ ઓર્ગન. ઇટ occurs while multiplication of cells and increase in intracellular substance. It is quantitative changes of the body which can be measured in inches, centimeters, pounds, kilogram, and it is progressive and measurable phenomena. ગ્રોથની પ્રોસેસ છે એ ફિઝિકલ મેચ્યુરેશનની છે, જેને કારણે બોડીના ઓર્ગન્સ અને બોડીની અંદર વેરિયસ ચેન્જીસ જોવા મળે છે, એની સાઇઝની અંદર વધારો જોવા મળે છે, મલ્ટિપ્લિકેશન્સ ઓફ સેલ જોવા મળે છે, સેલનું મલ્ટિપ્લિકેશન વધારો થતો જાય છે અને એના કારણે ઇન્ટ્રાસેલ્યુલર સબસ્ટન્સ, સેલની અંદરના જે સબસ્ટન્સ હોય એ બધામાં વધારો થાય છે. ગ્રોથ છે એ એક ક્વોન્ટિટેટિવ ચેન્જીસ છે કે જેને આપણે સેન્ટીમીટર, પાઉન્ડ્સ, કિલોગ્રામ, ઇંચીસ એમાં બધામાં માપી શકીએ છીએ અને એક આ પ્રોગ્રેસિવ આગળને આગળ વધતી એક પ્રોસેસ છે અને એક મેઝરેબલ, એને કોઈ બી એક યુનિટની અંદર મેઝર કરી શકીએ છીએ. તો આ હતી આખી ગ્રોથની ડેવલપમેન્ટ. ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ફિઝિકલ મેચ્યુરેશન રિઝલ્ટિંગ એન્ડ ઇન્ક્રીઝ ઇન સાઇઝ ઓફ ધ બોડી એન્ડ વેરિયસ ઓર્ગન. ફિઝિકલ મેચ્યુરેશનની પ્રોસેસ છે જેના કારણે બોડીની સાઇઝ અને વેરિયસ ઓર્ગન્સની અંદર વધારો થાય છે. It occurs while multiplications of cells and increase in intracellular substance. એ મલ્ટિપ્લિકેશનની પ્રોસેસ એની અંદર જોવા મળે છે અને એના કારણે ઇન્ટ્રાસેલ્યુલર સબસ્ટન્સ છે એમાં પણ વધારો થાય છે. It is a quantitative changes of the body which can be measured in inches, centimeter, pounds અને બોડીની અંદર ક્વોન્ટિટેટિવ માપી શકાય એવા ચેન્જીસ જોવા મળે છે અને જેને આપણે ઇંચીસ, સેન્ટીમીટર, પાઉન્ડ્સ અથવા કિલોગ્રામમાં માપી શકીએ છીએ. ઇટ ઇઝ અ પ્રોગ્રેસિવ એન્ડ મેઝરેબલ ફિનોમિના. આગળ વધતી એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે અને એની સાથે સાથે મેઝરેબલ ફિનોમિના, એટલે કે આપણે એને માપી શકીએ છીએ કે કેટલો ગ્રોથ થયો. હાઇટ વધી તો એનો ગ્રોથ થયો કહેવાય. 4 સેન્ટીમીટરમાંથી હાઇટ છે એ 10 સેન્ટીમીટર થઈ તો એ આપણે માપી શક્યા, તો એ એક ગ્રોથ છે, મેઝરેબલ ફિનોમિના છે. નેક્સ્ટ છે ડેવલપમેન્ટ. ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ફંક્શનલ એન્ડ ફિઝિયોલોજીકલ મેચ્યુરેશન ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ. It is a progressive increase in skill and capacity to function. It is related to maturation and myelination of the reserve nerve system. It includes psychological, emotional and social changes. It is qualitative aspect of maturation and difficult to measure. ડેવલપમેન્ટ છે એ ફંક્શનલ અને સાયકોલોજીકલ જે આપણી સ્કિલ્સ છે એમાં મેચ્યુરેશન જોવા મળે છે. ઇન્ડિવિજ્યુઅલનું ફંક્શન અને એના સાયકોલોજીકલ, ફિઝિયોલોજીકલ જે મેચ્યુરેશન જોવા મળે છે. એક પ્રોગ્રેસિવ ઇન્ક્રીઝ ઇન સ્કિલ એન્ડ કેપેસિટી ટુ ફંક્શન. કોઈ પણ કામ કરવા માટેની જે સ્કિલ છે એની કેપેસિટી છે એ આગળ વધતી જાય છે. એના કારણે નર્વસ સિસ્ટમનું મેચ્યુરેશન જોવા મળે છે અને નર્વસ સિસ્ટમનું માઇલિનેશન, એટલે કે નર્વસ સિસ્ટમ આગળ વધતી જાય છે, એનું મલ્ટિપ્લિકેશન જોવા મળે છે. ઇટ ઇન્ક્લુડ સાયકોલોજીકલ, ઇમોશનલ એન્ડ સોશિયલ ચેન્જીસ. ડેવલપમેન્ટના કારણે કોઈ બી એક ઇન્ડિવિજ્યુઅલ, કોઈ બી ચાઇલ્ડની અંદર સાયકોલોજીકલ, ઇમોશનલ અને સોશિયલ ચેન્જીસ આવા જોવા મળે છે. એ ક્વોલિટેટિવ છે અને એને આપણે મેઝર કરી શકતા નથી. એને આપણે ખાલી જોઈ શકીએ છીએ કે આનું ડેવલપમેન્ટ થયું, એને મેઝર્સ કરવું ડિફિકલ્ટ છે. થર્ડ છે મેચ્યુરેશન. It is an increase in
competence and change in behavior and ability to function at a higher level depending upon the genetic inheritance. મેચ્યુરેશન એને કહેવાય કે એની કેપેસિટીમાં, એની ધારણામાં, એની ક્ષમતામાં વધારો થાય, એના કારણે એનું બિહેવિયર ચેન્જીસ જોવા મળે, ફંક્શન કરવાની એબિલિટી વધી જાય અને એ હાયર લેવલનું ફંક્શન કરવા માંડે. ચાઇલ્ડ હોય તો એ નાનું હોય કાંઈ કામ ના કરી શકતો હોય, જેમ જેમ એનું ડેવલપમેન્ટ થાય એને ખબર પડવા માંડે કે આ વસ્તુ આવી રીતના કરવાની, એનું બ્રેઇનનું ડેવલપમેન્ટ થાય, ત્યાર પછી એમાં મેચ્યુરેશન આવે અને એ કામ કરવાની શક્તિ, કેપેબિલિટી, ક્ષમતા બધું વધી જાય છે. નેક્સ્ટ ટોપિક છે સ્ટેજીસ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. ગ્રોથ અને ડેવલપમેન્ટના અલગ અલગ સ્ટેજીસ છે કે બેબી જ્યારે કન્સેપ્શન થયું હોય ત્યાંથી લઈને એડલ્ટ સુધી કઈ એજને કયા સ્ટેજીસમાં ડિવાઈડ કરવામાં આવી છે અને એ અકોર્ડિંગ એમાં ચેન્જીસ જોવા મળે છે. સ્ટેજીસ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ કેન બી સ્ટડીઝ એઝ એ ઇન્ટ્રાયુટ્રાઇન લાઈફ ઓર પ્રીનેટલ પીરિયડ એન્ડ એક્સ્ટ્રાયુટ્રાઇન લાઈફ ઓર પોસ્ટનેટલ પીરિયડ. ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટના મેઇનલી બે પાર્ટ પડે છે. પ્રીનેટલ પીરિયડ એટલે કે બેબીનો બર્થ થયા એ પહેલાંનો પીરિયડ એટલે કે પ્રેગ્નન્સીનો પીરિયડ. ઇન્ટ્રાયુટ્રાઇન લાઈફ, યુટ્રસની અંદરનો લાઈફ, એમાં બેબીનો ગ્રોથ કઈ રીતના થાય છે. અને બીજો પાર્ટ છે એક્સ્ટ્રા યુટ્રાઇન લાઈફ એટલે કે યુટ્રસની બહારની લાઈફ એટલે કે બેબી બોર્ન થઈ ગયા પછી એના સ્ટેજીસ ક્યાં ક્યાં જોવા મળે છે. પોસ્ટનેટલ પીરિયડ કહેવાય જેને. પહેલું છે પ્રીનેટલ પીરિયડ. પ્રીનેટલ પીરિયડની અંદર ફર્સ્ટ સ્ટેજ ઓવમ 0 to 14 days આફ્ટર કન્સેપ્શન. કન્સેપ્શન થયા પછીના 0 થી 14 દિવસમાં જે સેલ બને, જેટલો બેબીનો ગ્રોથ થાય, જેટલો એ સેલનો ગ્રોથ થાય ત્યારે એને ઓવમ કહેવામાં આવે છે. પછીનું સેકન્ડ સ્ટેજ છે એમ્બ્રિયો. 14 days to 8 weeks. 14 દિવસથી લઈ 8 વીક એટલે 8 વીક એટલે 2 મહિના. 8 વીક સુધી, 2 મહિના સુધીનું જે બેબી હોય એને એમ્બ્રિયો કહેવામાં આવે છે. અને થર્ડ ફિટસ 8 વીક ટુ બર્થ. 8 વીકથી લઈ અને બર્થ થાય ત્યાં સુધી એને ફિટસ કહેવામાં આવે છે. બીજો છે પોસ્ટનેટલ પીરિયડ. એમાં ફર્સ્ટ સ્ટેજ નિયોનેટ ફ્રોમ બર્થ ટુ 4 weeks ઓફ લાઈફ. એનો બર્થ થાય, બેબીનો બર્થ થાય ત્યાંથી 4 weeks ઓફ લાઈફ એટલે કે 4 અઠવાડિયા એટલે કે 1 મહિના સુધીનો જે લાઈફ છે એને નિયોનેટ કહેવાય. ઇન્ફન્સી ફ્રોમ 1 year ઓફ લાઈફ. 1 વર્ષનું થાય એટલે કે 1 monthથી 1 વર્ષના સમયગાળાને ઇન્ફન્સી સ્ટેજ કહેવામાં આવે. થર્ડ છે ટોડલર 1 year to 3 year ઓફ લાઈફ. 1 yearથી 3 વર્ષ, 1 થી 3 વર્ષનો જે ગાળો છે એને ટોડલર સ્ટેજમાં આવે છે. પ્રી સ્કૂલ ચાઇલ્ડ, અર્લી ચાઇલ્ડહુડ જેને કહેવાય, એ 3 to 6 year ઓફ લાઈફ. સ્કૂલ ગોઈંગ ચાઇલ્ડ, મિડલ ચાઇલ્ડહુડ 6 year to 10 year ઓફ લાઈફ ઇન ગર્લ્સ. ગર્લ્સની અંદર 6 થી 10 વર્ષની ઉંમર છે એને સ્કૂલ ગોઈંગ ચાઇલ્ડ, સ્કૂલ ગોઈંગ એજમાં જોવા મળે છે. બોયઝની અંદર 6 થી 12 વર્ષની ઉંમર છે એને સ્કૂલ ગોઈંગ તરીકે સ્ટેજમાં લેવામાં આવે છે. એડોલેશન્ટ ફ્રોમ પ્યુબર્ટી ટુ એડલ્ટહુડ એટલે કે એની પ્યુબર્ટી, મેચ્યુરેશન, પ્યુબર્ટી મેન્સ્ટ્રુઅલ સાયકલ ચાલુ થાય, પ્યુબર્ટી આવે ત્યાંથી લઈ અને એડલ્ટહુડ સુધીનો જે સમયગાળો છે એને એડોલેશન્ટ કહેવામાં આવે છે. એના પણ અલગ સબ ટાઈપ છે. એમાં ફર્સ્ટ છે પ્રી પ્યુબિશન્ટ, અર્લી એડોલેશન્ટ અથવા લેટ ચાઇલ્ડહુડ 10 year to 12 years ઇન ગર્લ્સ અને 12 years to 14 years ઇન બોયઝ. પ્યુબિશન્ટ, મિડલ એડોલેશન્ટ એને 12 year to 14 year ઇન ગર્લ્સ, 14 year to 16 year ઇન બોયઝ એટલે કે 12 વર્ષથી 14 વર્ષની ગર્લ્સ હોય એને પ્યુબેશન્ટ પીરિયડમાં લેવામાં આવે છે. 14 થી 16 વર્ષનો બોયઝ હોય એને પ્યુબેશન્ટ એજમાં લેવામાં આવે છે. પોસ્ટ પ્યુબેશન્ટ એટલે કે લેટ એડોલેશન્ટ 14 to 18 years ઇન ગર્લ્સ, 16 to 20 years ઇન બોયઝ. 14 થી 18 વર્ષની ઉંમર છે ગર્લ્સની અંદર એને પોસ્ટ પ્યુબેશન્ટ સ્ટેજમાં લેવામાં આવે અને 16 થી 20 વર્ષનો બોય હોય એને પોસ્ટ પ્યુબેશન્ટ એજમાં લેવામાં આવે, લેટ એડોલેશન્ટમાં આવે. તો આ હતી ગ્રોથ, ડેવલપમેન્ટ અને મેચ્યુરેશનની ડેફિનેશન પ્લસ સ્ટેજીસ કે ગ્રોથ અને ડેવલપમેન્ટ જોઈએ ત્યારે એના કયા કયા સ્ટેજીસ ચાઇલ્ડની અંદર જોવા મળે છે, સ્ટેજીસ વાઇઝ કેટલા યરમાં કયા સ્ટેજીસ જોવા મળે છે એ આવ્યું. નેક્સ્ટ આપણે જોશું કે ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે, કયા ફેક્ટર છે એ ગ્રોથ અને ડેવલપમેન્ટમાં અફેક્ટ કરે કે જેના કારણે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ સારું થાય અથવા તો ખરાબ થાય, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.